નમસ્કાર મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે આપણે આપણું ઇન્કમ ટેક્સ રિટર્ન ક્યારે ફાઇલ કરવું ફરજિયાત છે. તો મિત્રો, એ વિડીયો તમે ના જોયો હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આપણે આપણું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીએ તો એનાથી આપણને શું ફાયદો થાય. તો ચાલો જઈએ કોમ્પ્યુટરની સ્ક્રીન તરફ. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો, સૌથી પહેલા છે ઇઝી લોન અપ્રુવલ. મિત્રો, તમે ગમે ત્યારે બેંકમાં લોન લેવા જાઓ છો, ફોર એક્ઝામ્પલ તમારે હોમ લોનની જરૂર છે અને હોમ લોન લેવા જાઓ છો, ત્યારે બેંક કમ્પલસરી પાસ્ટ 3 યરના ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ માગતી હોય છે. તો આપણે આપણું રેગ્યુલર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા હોય તો આપણે ઇઝીલી આવીને આપણું ઇન્કમનો જે સોર્સ છે એ બતાવી શકીએ. સેકન્ડ છે ટીડીએસ રિફંડ. મિત્રો, તમે સેલરાઇડ એમ્પ્લોય હોય તો જ્યારે તમારી સેલેરી આવતી હોય અને તમારા એમ્પ્લોયરે તમારો ટીડીએસ કાપેલો હોય તો એ રિફંડ લેવા માટે, અથવા તમે કોઈ ધંધો કરતા હોય તો ત્યાં તમારા ઉપર ટીડીએસ એપ્લિકેબલ હોય તો તમારો ટીડીએસ કોઈએ કાપેલો હોય, અથવા તો તમે બેંકમાં એફડી કરાવો છો અને બેંકનું એફડીનું વ્યાજ અમુક લિમિટ કરતા ઉપર હોય ત્યારે બેંક પણ ટીડીએસ કાપતી હોય છે. તો એ ટીડીએસ તમારે રિફંડ લેવો હોય તો એનો એક જ માત્ર રસ્તો છે કે આપણે આપણું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરીએ અને ગવર્મેન્ટને આપણી ઇન્કમ બતાવીએ અને ત્યાં આપણે આપણું ટીડીએસ છે એ રિફંડ લઈ શકતા હોઈએ છીએ. ત્રીજું છે વિઝા પ્રોસેસિંગ. મિત્રો, તમે પેરેન્ટ્સ હોય તો તમારા ડોટર અથવા સનને તમે અબ્રોડ ભણવા માટે મોકલતા હોય તો ત્યારે પેરેન્ટ્સના જે ઇન્કમ ટેક્સ રિટર્ન છે તે માગતા હોય છે. તો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન રેગ્યુલરલી ફાઇલ કરતા હોય તો તમે ઇઝીલી તેમને અવેલેબલ કરાવી શકો. નેક્સ્ટ છે કેરી ફોરવર્ડ લોસ કરવા માટે. ફોર એક્ઝામ્પલ, તમે ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી શેર માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરતા હોય અથવા તો તમે મ્યુચ્યુઅલ ફંડની અંદર એસઆઈપી કરાવતા હોય તો કોઈ વર્ષની અંદર તમારે લોસ થયો હોય તો એ લોસને તમે છે કેરી ફોરવર્ડ આગલા વર્ષની અંદર કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, આ ચાલુ વર્ષ છે એ ફાઇનાન્શિયલ યર 24-25 છે, એની અંદર તમારે કોઈ શેરની અંદર માનો કે 1 લાખનો લોસ થયો છે તો તમે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરો ત્યારે તમારો 1 લાખનો લોસ છે આગળના વર્ષમાં કેરી ફોરવર્ડ કરી શકો છો. અને આ માનો કે આગળના વર્ષમાં ફાઇનાન્શિયલ યર 25-26માં તમારે 2 લાખનો પ્રોફિટ થયો છે તો જે આગલા વર્ષમાં 1 લાખનો લોસ થયેલો છે એ 2 લાખના પ્રોફિટ સામે સેટઅપ કરી શકો છો. અને બાકીનો જો 1 લાખ વધ્યો તેની અંદર કેપિટલ ગેઇન થયો છે તમારે, એનો જ તમારે ટેક્સ ભરવો પડે છે. તો તમારે લોસ કેરી ફોરવર્ડ કરવો હોય તો તમારે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું કમ્પલસરી છે. નેક્સ્ટ છે ટર્મ ઇન્સ્યોરન્સ. મિત્રો, જ્યારે આપણે ટર્મ ઇન્સ્યોરન્સ લેવા જતા હોઈએ છીએ ત્યારે ટર્મ ઇન્સ્યોરન્સ છે એ આપણી ઇન્કમના બેઝ ઉપર આપણને મળતો હોય છે. તો આપણે આપણું ઇન્કમ ટેક્સ રિટર્ન રેગ્યુલરલી ફાઇલ કરતા હોય તો આપણું જે એન્યુઅલ ઇન્કમ છે એનું આપણે પ્રૂફ છે એ ઇન્સ્યોરન્સ કંપનીને આપી શકીએ તો એના બેઝ ઉપર આપણને ટર્મ ઇન્સ્યોરન્સ ઇઝીલી છે એ અવેલેબલ થઈ શકે છે. નેક્સ્ટ છે ક્રેડિટ કાર્ડ અપ્રુવલ. મિત્રો, ઘણી બેંક છે એવા પ્રીમિયમ જે અમુક ક્રેડિટ કાર્ડ હોય છે તે ઇન્કમના બેઝ ઉપર છે એ આપતી હોય છે. તો જ્યારે પણ આપણે ઇન્કમનું જે પ્રૂફ છે એ બેંકને આપીએ ત્યારે આપણને પ્રીમિયમ જે ક્રેડિટ કાર્ડ અમુક હોય છે એ આપણને અવેલેબલ કરાવતી હોય છે. તો ત્યાં પણ આપણે પ્રૂફ તરીકે આપણું ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ બતાવી શકીએ અને ઇઝીલી ક્રેડિટ કાર્ડનું છે અપ્રુવલ મેળવી શકીએ. અને લાસ્ટ છે નેટવર્થ બિલ્ડિંગ. મિત્રો, તમે રેગ્યુલર તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા હોય તો તમે જે વ્હાઇટ કેપિટલ છે એ જનરેટ કરી શકો. તો નેટવર્ક બિલ્ડિંગમાં પણ જે કામ આવે છે. તો આ હતા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાના ફાયદા. હજુ પણ તમને ઇન્કમ ટેક્સ રિટર્નને લગતો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, ત્યાં તમને જરૂર જવાબ મળશે. હવે આપણે મળીએ આગળના વિડીયો.